जय सच्चिदानंद, जय सच्चिदानंद। आओ आओ नाटक જોવા આવો, મનથી મોહી જાતે નિમંત્રક બન્યા છો ધણી ધણિયાણી, જેવું છે તે નિભાવી લેજો, જેવું છે તે નિભાવી લેજો, નહીતર જીવતર ધૂળદાણી. ના કરશો ઘરમાં કોઈ દાવો, ના કરશો ઘરમાં કોઈ દાવો, આવો આવો નાટક જોવા આવો. સમજો એક્ટર કરે ન લફરા, ઘર જીત પામે શાંતિ ક્ષેમ, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, ખોખા મોહે વિશ્વ ભમાવ્યા, તોય ન સમજ્યા ફૂલિશ ડેમ. તાલ મિલાવી ભવટાળો, તાલ મિલાવી ભવટાળો, આવો આવો નાટક જોવા આવો. ફ્રી પાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક મફતિયા. કુદરત સૌને મફત આપે, કુદરત સૌને મફત આપે, પાણી હવાને પ્રકૃતિયા. નાટક જોઈ ઘરે સીધાવો, નાટક જોઈ ઘરે સીધાવો, આવો આવો નાટક જોવા આવો. કિંતુ મહાત્મા દાદાજીના સિરિયસલી છે સિન્સિયર, હાર્ટીલીને મોક્ષ જ મળશે, હાર્ટીલીને મોક્ષ જ મળશે, નાટકવાના નાટક ઘર. ખેલ ખતમ કરી પડદો પાડો, ખેલ ખતમ કરી પડદો પાડો, આવો આવો નાટક જોવા આવો, આવો આવો નાટક જોવા આવો. જય સચ્ચિદાનંદ. આપણને આ જીવન મળ્યું છે તે નાટક જ છે. દાદાએ ઘણી બધી રીતે સમજાવ્યું છે, પણ કવિરાજશ્રીએ જે આખો સિદ્ધાંત આખો આ નાટકના પદમાં મૂકી દીધો છે એ જબરજસ્ત છે. કે પૂર્વના મોહથી માંગેલું નિમંત્રણ આપેલું. તેથી એમ કે આજે પતિ પત્ની બન્યા છે, ધણી ધણિયાણી બન્યા છે. હવે આગલા ભાવની જે પણ પરિસ્થિતિ હતી એમાં જે અજ્ઞાન કરતા ભાવના આરોપથી જે નિમંત્રણ અપાઈ ગયું હતું એના આધારે આજે ક્યાંથી ભેગા થઈ જાય છે અને પતિ પત્નીનો જીવન વ્યવહાર 30, 40, 50, 60 વર્ષ સુધી નભાવે છે. પણ એમાં શું કીધું, હવે અહીંયા વાંધા વચકા કાઢશો નહીં, કારણ કે નિમંત્રણ વગરનું આ પાત્ર મળ્યું નથી અને સામસામું છે. તો આજે હવે નિભાવી લેજો, સાચવી લેજો એકબીજાને,
નહીં તો એમ કે ધૂળ ધાણી થશે. એટલે અહીંયા જો સામા વાંધા વચકા કાઢ્યા તો બીજા અનંત અવતારના નાટક રચાઈ જશે અને આનો અંત નહીં આવે. એટલે કે ઘરમાં કોઈ દાવો માનશો નહીં, તમે આમ નથી કરતા ને તમે તેમ નથી કરતા, જેવું છે તેવું નિભાવીને ચાલ્યા જજો, કારણ કે તે સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. આપણે અહીંયા જ રોકીશું, પછી આગળ આનું વધારે વિશ્લેષણ કરીશું. પણ મુદ્દો આમંત્રિત મહેમાન જ છે બધા, અને એના આધારે જ બધા ભેગા થાય છે. તો ત્યાં હવે સારું શું, ખોટું શું, સાચું શું, ખોટું શું, ખરાબ શું, એ વિકલ્પ ન કરતા દાદાએ જે સમજણ આપી છે, જે તે રસ્તે સંભાવે નિકાલ કરી નાખો અને ઉકેલ લાવો. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર સાહેબ, તમે આવ્યા છો તો આજે બીજી લાઈન છે તેનું જરા બોલો ને, લાભ આપો. સમજુ એક્ટર કરે ના લફરા. બીજી વાર. સારું, બીજી વાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10 થી 1 સર્વમંગલ સંસ્થાન લપકામણ અમદાવાદ ખાતે આપતપુત્રશ્રીનો સત્સંગ અને કવિદાસશ્રીના પદો. 10 થી 1 બપોરે 2 વાગે વિધિ, 24 કલાકની કીર્તન ભક્તિની વિધિ, 3 કલાકે કીર્તન ભક્તિ